હલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? એક્સલન્ટ ઇંગ્લિશની આ ઇંગ્લિશ ટેક્સ્ટબુક સ્ટાન્ડર્ડ 12th વિડીયો સિરીઝમાં તમારું બધાનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ નંબર 3 રીડ નંબર 1 મેનેજ યોર સ્ટ્રેસ, તણાવનું નિયમન કરો, એ યુનિટનું આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 છે આગળ આપણે જોઈ લીધો છે. અને તમે ન જોયો હોય તો ખાસ કરીને ડિસ્ક્રિપ્શન લિંકની અંદર પણ હું એની લિંક છે મૂકતો જઈશ, કે જેથી કરીને તમે એ સિરીઝ છે એનો એક પણ પાર્ટ છે ભૂલી ન જાઓ. અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો, શેર કરજો બીજા વિદ્યાર્થી મિત્રોને પણ, કે જેથી કરીને વિદ્યાર્થી મિત્રો પણ સારી રીતે અભ્યાસ કરી શકે. અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, સબસ્ક્રાઈબ કરીને અને બેલ આઇકન પણ ક્લિક કરી દેજો, કે જેથી કરીને તમને તરત જ જે પણ વિડીયો છે એની લિંક છે તમને પહેલાં છે મળી જાય. સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન હશે એને પણ તમે ક્લિક કરી દેજો અને એમાં ઓલ આપી દેજો, કે જેથી કરીને બધા છે જેટલા પણ હું વિડીયો મૂકું તો તમને પહેલી એની જે લિંક છે એ પહેલી તમને મળી જાય. જોઈએ હવે આગળ આપણે કે ધ સ્ક્રીન એક્સરસાઇઝ, એટલે કે સ્ક્રીન વ્યાયામ. આપણે કોઈ આપણી મુશ્કેલી છે એનો સામનો કોઈ બીજી વ્યક્તિ કરે છે, એવી જ મુશ્કેલીનો, અને આપણે એ બીજી વ્યક્તિને કેવી સલાહ આપીએ છીએ, એ જે સલાહ આપણે એને આપીએ એ જ સલાહનો આપણે પોતે ઉપયોગ કરીશું આપણી મુશ્કેલીનો સામનો કરવા માટે. જો ક્યારેક એવું બને કે અમુક સલાહ છે એ બીજાને આપણે આપતા હોય તો એ સલાહ આપણે ઉપયોગ નથી કરતા, આપણે એ જ કરવાનું છે આમાં, કે આપણે કોઈ અન્ય વ્યક્તિની જે સલાહ આપીએ, જે સ્ક્રીનનો આપણે કોઈ મૂવી જોતા હોય, મૂવીમાં કેમ આપણે કોમેન્ટ્રી કરતા હોય, તો આપણે કોમેન્ટ્રીમાં જેવી સલાહ આપણે સૂચન કરતા હોય એનો આપણે પણ ઉપયોગ કરવો જોઈએ. કે વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, ટેકન ઓવરનો અર્થ થશે હાવી થઈ જવું, કાબુ લેવો. લાગણીઓ તમારા ઉપર હાવી થઈ જાય, તમારો કાબુ લઈ લે તમારા ઉપર. ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ, તે લગભગ બીકમ એટલે બને છે, ઇમ્પોસિબલ એટલે કે અશક્ય, તે લગભગ અશક્ય બની જાય. ટુ થિંક ક્લિયરલી, સ્પષ્ટપણે વિચારવું. એન્ડ ઇટ બીકમ્સ વેરી ઇઝી, અને તે ક્યારેક ખૂબ સહેલું થઈ જતું હોય છે. ટુ મેક અનવાઇઝ ડિસિઝન, અયોગ્ય નિર્ણયો કરવા માટે ક્યારેક સરળ બની જાય કે આપણે અયોગ્ય નિર્ણયો પણ ઝડપથી લઈ લઈએ. ઓર ટુ એગ્રી ટુ સમથિંગ, કંઈક વસ્તુ સહમત થવા, વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, કે જે તમારો લાભદાયક નથી એવી વસ્તુ તરફ તમે સહમત થવા માટે, અને અયોગ્ય નિર્ણયો છે એ લેવા માટે તમે ક્યારેક વળી જતા હોય છે સહેલાઈથી. તો એવું ન થાય, કારણ કે આપણે ચિંતામાં લાગણીશીલ બનીને ઘણા બધા આપણે ખોટા નિર્ણયો લઈ લઈએ છીએ, તે આપણે લેવા ન જોઈએ. ગુસ્સે થઈને, દુઃખી થઈને ઘણા નિર્ણયો આપણે લેતા હોઈએ. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ સ્ટેપ બેક. સ્ટેપ બેક એટલે કે પાછા ફરવું, તમે કઈ રીતે પાછા ફરવું એવું બતાવે છે. એન્ડ ઇમોશનલી ડિટેચ, અને તમારી જાતને લાગણીશીલ રીતે દૂર રાખવી. યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન, એટલે કે તાજેતરની પરિસ્થિતિ છે એમાંથી તમારી જાતને કઈ રીતે લાગણીશીલ રીતે જુદી પાડવી, એ અને તેનાથી દૂર રહેવાનું તમને બતાવે છે. સો દેટ, કે જેથી યુ કેન સી, તમે જોઈ શકો, મોર ક્લિયરલી, ખૂબ જ સ્પષ્ટપણે, વોટ ઇઝ ગોઈંગ ઓન, શું થવા જઈ રહ્યું છે. ગોઈંગ ઓન એટલે કે બનવા જઈ રહ્યું હોય, એ માટે ગોઈંગ ઓન શબ્દ વપરાય, ભવિષ્યકાળ દર્શાવે છે. જે થવા જઈ રહ્યું છે એ સ્પષ્ટપણે તમે જોઈ શકો, એટલા માટે પરિસ્થિતિ જે તાજેતરની પરિસ્થિતિ છે, તો ક્યારેક આપણી સામે જ ઉકેલ પડ્યો હોય અને લાગણીશીલ બનીને અયોગ્ય નિર્ણય લેવાને લીધે આપણે એ ઉકેલને જોઈ શકતા નથી. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, એટલે કે બાહ્ય વ્યક્તિ, આઉટસાઇડર એટલે કે બાહ્ય વ્યક્તિ, પોઈન્ટ ઓફ વ્યૂ એટલે કે મંતવ્ય, ઓપિનિયન જેને કહેવામાં આવે, OPINION, ઓપિનિયન એટલે કે મંતવ્ય. જે બાહ્ય વ્યક્તિનું જે મંતવ્ય છે એ લઈને, એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન,
બીજી વ્યક્તિની કલ્પના કરીને ઇન યોર સિચ્યુએશન, તમારી પરિસ્થિતિમાં, વિલ પુટ અ ન્યૂ પર્સ્પેક્ટિવ. પર્સ્પેક્ટિવનો અર્થ થશે દૃષ્ટિકોણ, પરિપ્રેક્ષ્ય. એક નવી વિચારસરણી છે, નવું દૃષ્ટિકોણ છે, નવું પરિપ્રેક્ષ્ય છે, એ મૂકશે તમારી પરિસ્થિતિમાં. ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ, તમારી તણાવની સમસ્યા પર. સો યુ કેન એવેલ્યુએટ. એવેલ્યુએટનો અર્થ હશે મૂલ્યાંકન કરવું. મોર કામલી, ખૂબ શાંતિપૂર્વક. વોટ નીડ્સ ટુ બી ડન, કે જે કરવાનું જરૂરી છે એવું શાંતિપૂર્વક, ખૂબ જ શાંતિપૂર્વક મૂલ્યાંકન કરવાનું શક્ય બની જશે. જો આપણે અન્ય વ્યક્તિના મંતવ્યોને પણ ક્યારેક મૂલ્યવાન ગણવા જોઈએ. એ મંતવ્યો છે એ આપણી તણાવ જે સમસ્યા છે એમાં એક નવું પરિપ્રેક્ષ્ય, એક નવું દૃષ્ટિકોણ છે તે મૂકશે અને એના લીધે તમે સારી રીતે મૂલ્યાંકન કરી શકશો. જોઈએ કે વિથ યોર આઈઝ ક્લોઝડ, તમારી આંખો બંધ કરીને થિંક અબાઉટ ધ સિચ્યુએશન, પરિસ્થિતિ વિશે વિચારો. ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ, કે જે તાજેતરમાં, હાલમાં, કોઝિંગ એટલે કે કારણભૂત છે યોર સ્ટ્રેસ, તમારા તણાવની એક તાજેતરમાં કારણભૂત છે એ પરિસ્થિતિ છે, એના વિશે વિચારો. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન, એટલે કે કલ્પના કરો, પ્રોજેક્ટિંગ દર્શાવવાની, ધ સિચ્યુએશન પરિસ્થિતિને, ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ, તમારા મનની અંદર એક દ્રષ્ટિપટલ ઉપર આ પરિસ્થિતિ છે એને દર્શાવવાનું કલ્પના કરો. એઝ ઇફ, જાણે કે ઇટ વેર અ ફિલ્મ, એક મૂવી હોય, યુ આર વોચિંગ, તમે જોઈ રહ્યા હોય એવું એક મૂવી હોય, એવી રીતે તમારી પરિસ્થિતિ છે એને તમારા મનમાં સ્ક્રીન ઉપર એને દર્શાવવાની કલ્પના કરો. એટલે કે તમે મૂવી જોતા હોય અને તમારી પરિસ્થિતિ છે મૂવીની અંદર ચાલુ છે એવી કલ્પના કરવાની. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન. ઇન્ક્લુડ એટલે કે સમાવેશ કરો વોટ હેઝ રિયલી હેપન, જે ખરેખર થયું છે. રિયલી એટલે કે હકીકતમાં, ખરેખર જે ખરેખર બન્યું છે એ જ માત્ર સમાવેશ કરો. નોટ વોટ, તે નહીં. યુ આર અફ્રેડ માઇટ હેપન, તમે કદાચ થવા માટે ડરો છો, જે થવાનું છે કદાચ એના માટે ડરો છો એ નહીં, પણ જે હકીકતમાં થયું છે એના વિશેનો જ સમાવેશ કરો. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ, એટલે કે આ મૂવીની અંદર તમારી જાતને બદલો. એટલે કે આપણે એ મૂવી છે ચાલતું હોય એમાં આપણી જાતને બદલવાની છે. એટલે કે આપણે પેલો હીરો છે એ આપણી પરિસ્થિતિનો સામનો કરે છે એવું તમારે વિચારવાનું છે. વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર, એટલે કે સરખી જાતિની, એટલે કે સ્ત્રી કે પુરુષ હોય તો આપણે પુરુષ હોય તો સામે જેન્ડર છે આપણે પુરુષમાં, એટલે કે હીરો છે, અથવા તો સ્ત્રી હોય તો હિરોઈન છે, એનો સામનો કરતી હોય એવું આપણે વિચારવાનું છે કે હીરો છે આપણી જ મુશ્કેલીનો સામનો કરે છે. એટલે તમારી જાતને રિપ્લેસ કરવાની છે. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. આઉટસાઇડ ઓબ્ઝર્વર એટલે કે આપણે સમસ્યાનો સામનો કરતા જ નથી, એક બાહ્ય નિરીક્ષણ કરતા તરીકે મૂવી જોવો. જો બાહ્ય નિરીક્ષણ કરતા તરીકે મૂવી જોશો તો તમને એમાં સલાહ આપવાનું મન થશે, કોમેન્ટ કરવાનું મન થશે. નકર પોતાની મુશ્કેલીનો સામનો માનશો કે મુશ્કેલી તમારા જેવી જ છે તો તમને એમાં સહાનુભૂતિ આવશે. તો આપણે એક આઉટસાઇડ ઓબ્ઝર્વર તરીકે મૂવી જોવાનું છે. મૂવી જોવાનું છે એટલે કે કલ્પના કરવાની છે કે મૂવી ચાલુ છે ને તમારી પરિસ્થિતિ મૂવીમાં વર્ણવાઈ રહી છે. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. તમે મૂવીમાં જે થવા જઈ રહ્યું છે એના વિશે કેવું અનુભવો છો. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન. તમે કઈ સલાહ એ વ્યક્તિને આપશો હુ ઇઝ રિપ્લેસિંગ યુ, કે જે તમારી જગ્યાએ બદલાયો છે ઓન ધ સ્ક્રીન. સ્ક્રીનમાં જે તમારી જગ્યાએ, જે તમારી પરિસ્થિતિનો સામનો કરનારો વ્યક્તિ છે એને તમે કેવી સલાહ આપશો. ઓપન યોર આઈસ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇઝીસ. તમારી આંખો ખોલો અને એક્ટ અને કાર્ય કરો ઓન યોર ઓન એડવાઇઝીસ, એટલે કે તમારી પોતાની જે સલાહો છે એના ઉપર તમે કાર્ય કરો. હવે ત્યાર પછીનો લાસ્ટ પોઈન્ટ છે એન્ટિસિપેટિંગ સક્સેસ, એટલે કે સફળતાની પૂર્વધારણા. એન્ટિસિપેટ એટલે કે પૂર્વધારણા કરવી, આગાહી આપણે જેના માટે શબ્દ વપરાય શું. અને એના માટે જો હવામાનની આગાહી કરવાની હોય તો એના માટે
પ્રિડિક્ટ શબ્દ વપરાય. પ્રિડિક્ટ એટલે કે આગાહી કરવી. અને જો સામાન્ય છે આવી આપણે લાગણીશીલ રીતે અમુક અનુમાન આપણે કરતા હોઈએ, અનુમાન કરવા માટે એન્ટિસિપેટ શબ્દ વપરાશે. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, જ્યારે જીવન ખૂબ જ હેક્ટિક એટલે કે વ્યસ્ત બની જાય, ઉતાવળિયું થઈ જાય. હેક્ટિક એટલે ઉતાવળિયું પણ થશે. વી કેન એન્ડ અપ ફીલિંગ, આપણે લાગણીઓનો અંત લાવ્યા છીએ. મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ, ટાઈડ ઇન નોટ્સ એટલે કે ફસાયેલી, માનસિક રીતે જે ફસાયેલી છે એવી લાગણીઓનો આપણે અંત લાવ્યા છે. નથિંગ સીમ્સ ઇઝી, કંઈ આપણને સહેલું લાગતું નથી. એન્ડ પોઝિટિવ ને હકારાત્મક. પેસિમિઝમ સેટ્સ ઇન, નિરાશાવાદ છે એ ગોઠવાઈ જાય છે. એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ, અ વે આઉટનો અર્થ થશે ઉકેલ. આપણે કોઈ ઉકેલ છે એ જોઈ શકતા નથી. વે આઉટનો સિમિલર વર્ડ તમે સોલ્યુશન કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓફ અવર કરંટ પ્રોબ્લેમ, આપણી જે તાજેતરની સમસ્યા છે એનો આપણે ઉકેલ જોઈ શકતા નથી. હતાશા છે એ છવાઈ જાય છે. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ, ઓપ્ટિમિઝમનો અર્થ થશે વિદ્યાર્થી મિત્રો આશાવાદ. વી કેન ઓપન, આપણે ખોલી શકીએ. અ સોર્સ, સોર્સનો અર્થ થશે સ્ત્રોત, એવી જગ્યા કે જ્યાંથી એ મળી શકે. એટલે કે આપણે આશાવાદ છે એનો સ્ત્રોત આપણે ખોલી શકીએ છીએ. વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ, એટલે કે સફળતાની પૂર્વધારણાની જે તકનિક છે એના વડે, એટલે કે આપણે સફળ છીએ એવું આપણે પહેલેથી જ નિર્ધારિત કરી લઈએ છીએ. એવી ટેકનિકના લીધે તમે એક આશાવાદનો નવો સ્ત્રોત છે ખોલી શકો છો. તમને પ્રશ્ન પૂછાય કે હાઉ કેન વી ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ, આશાવાદનો સ્ત્રોત આપણે કઈ રીતે ખોલી શકીએ? કે વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. સેટલ બેક એન્ડ અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ, ટેકો દઈને બેસો અને આંખો બંધ કરો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ, તમારી બધી ઇન્દ્રિયો સાથે અનુભવો. વોટ ઇટ ફીલ્સ, તે શું અનુભવે છે. લાઈક ટુ હેવ એટલે કે મેળવવા. અચીવડ સમથિંગ, કંઈક પ્રાપ્ત કરવા માટે તે શું અનુભવે છે એના વિશે તમારી દરેક ઇન્દ્રિયો વિશે અનુભવ કરો. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ, અને જે પરિણમતી લાગણીઓ છે એને માણો. ઓફ રિલીફ એન્ડ ઇલેશન, એટલે કે આરામ અને શાંતિની જે પરિણમતી લાગણીઓ છે એનો આનંદ માણો. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ, એટલે કે હકારાત્મક લાગણી છે એના ઉપર જળવાઈ રહો. એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ, તમારી સાથે તેને પાછી લાવો. ઇન્ટુ હિયર એન્ડ નાઉ, એટલે કે અત્યારથી જ એને તમારી સાથે, અહીં અને અત્યારથી જ તેને તમારી સાથે પાછી લાવવાનો પ્રયત્ન કરો. ઓપન યોર આઈસ અગેન, પાછી તમારી આંખો ખોલો. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી કહે છે કે મેક શ્યોર, એવી ખાતરી કરો કે યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ, તમે સંપૂર્ણપણે ફસાઈ જતા નથી એની ખાતરી રાખજો. ઇન કન્સિડરેશન, કન્સિડરેશન્સનો અર્થ થશે થોટ્સ, વિચારો. અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટ સેલ્ફ, રિઝોલ્વ એટલે કે ઉકેલાવી. પરિસ્થિતિ કઈ રીતે તેની જાતે ઉકેલાય છે એના વિશેના વિચારોમાં ફસાઈ જતા નહીં એની ખાતરી રાખજો. ઇટ વિલ લુક આફ્ટર ઇટ સેલ્ફ, તે તેની જાતે જ સંભાળ રાખશે. લુક આફ્ટર એટલે કે સંભાળ રાખવી, કેર કરવી. એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ, તમારો ધ્યેય છે એને દ્રઢપણે, ફર્મલી એટલે કે દ્રઢપણે તમારા મનની અંદર રાખવાનો છે. જ્યાં સુધી, એઝ લોંગ એઝ, એટલા સમય સુધી તમારા મનની અંદર જ્યાં સુધી તેની જાતે જ સંભાળ ન રાખે ત્યાં સુધી તમારા ધ્યેયને મનમાં દ્રઢ રાખવાનો છે. ઇફ યુ સ્ટે ફોકસ્ડ, જો તમે ધ્યાન કેન્દ્રિત રાખશો, સ્ટે એટલે કે રોકાવું, ફોકસ્ડ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવું, પોઝિટિવ આઉટકમ, એક હકારાત્મક પરિણામ પર તમે ધ્યાન કેન્દ્રિત કરશો. યુ કેન થિંક મોર ક્લિયરલી, તમે ખૂબ સ્પષ્ટપણે વિચારશો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન, તમે સારા નિર્ણય પણ કરશો. વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ, કે જે આખરે
દોરી જશે. લીડનો અર્થ થશે દોરી જવું. ટુ ડિઝાયર્ડ રિઝલ્ટ એટલે કે ઈચ્છિત પરિણામ તરફ તમને એ દોરી જાય છે. એટલે કે આપણે હંમેશા દરેક બાબત છે એને હકારાત્મક પરિણામ સાથે જોવાની છે કે જેથી કરીને તમને સારા ઈચ્છિત રિઝલ્ટ તરફ દોરી જાય. ઇફ there could be a number of different positive outcome, there could be એટલે કે કદાચ હોઈ શકે, a number of એટલે કે ઘણા બધા, ડિફરન્ટ અલગ અલગ, પોઝિટિવ આઉટકમ એટલે કે હકારાત્મક પરિણામો ઘણા અલગ અલગ હોઈ શકે છે. જો એવું બને then simply concentrate on visualizing one version today and another version tomorrow. એટલે કે સરળ રીતે ધ્યાન કેન્દ્રિત કરો ઓન વિઝ્યુઅલાઇઝિંગ, કલ્પના કરીને એક બાબત આજે અને બીજી બાબત છે, બીજો નમૂનો છે એ આવતીકાલે છે, એના ઉપર કલ્પના કરીને ધ્યાન કેન્દ્રિત કરો. એટલે કે અલગ અલગ આપણને પોઝિટિવ આઉટકમ મળતા હોય, આપણે પરિણામો હકારાત્મક આવતા હોય તો એને રોજ એક દિવસે બધાએ જીવી નથી લેવાના, પણ અલગ અલગ જીવવાના છે. ધેર ઇઝ નોટ એન એક્સરસાઇઝ, ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ, આ કોઈ કવાયત નથી, કસરત નથી. ઇન કરેક્ટલી પ્રિડિક્ટિંગ ધ ફ્યુચર એટલે કે ભવિષ્ય ભાંખવાની સાચી રીતે, કરેક્ટલી એટલે કે સાચી રીતે, પ્રિડિક્ટ એટલે કે ભવિષ્ય ભાંખવું, એટલે કે આગાહી કરવી, ભાંખવું, ધ ફ્યુચર એટલે કે ભવિષ્ય, સાચી રીતે ભવિષ્ય ભાંખવા માટેની આ કોઈ કસરત નથી. બટ રાધર અ વે પણ એક રીત છે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ, નકારાત્મક વિચારો સાફ કરવાની, ફ્રોમ યોર માઇન્ડ તમારા મનમાંથી, એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ આઉટકમ, એક હકારાત્મક સ્થિતિ છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની અને તમારા મનની અંદર જે નકારાત્મક વિચારો છે સાફ કરવાનો એક રીત છે. વિદ્યાર્થી મિત્રો, તમને આ મેનેજ યોર સ્ટ્રેસ છે યુનિટ 12મા ધોરણમાં એટલા માટે મૂકવામાં આવ્યો છે કારણ કે તમારે 12મા ધોરણ પછી ઘણી બધી એવી પરિસ્થિતિઓનો સામનો કરવાનો છે જીવનની અંદર. તો એ પરિસ્થિતિ તમે સારી રીતે એનો સામનો કરી શકો, સાચા માર્ગે રહીને અને સારું વિચારીને. ખાસ કરીને પુસ્તકો છે એ તમારો શ્રેષ્ઠ માર્ગ છે. વિદ્યાર્થી મિત્રો, સારા પુસ્તકો વાંચજો અને એ સારા પુસ્તકો છે એ તમારા મનની અંદર સારા વિચારો છે એ ભરવાનું કામ કરશે. તમે ઘણી બધી મુશ્કેલીમાં મુકાયેલા હશો ને તો એ પુસ્તકનો એક નાનકડો વિચાર છે ને એ તમને રિલીવ કરી દેશે, છુટકારો આપી દેશે એ પરિસ્થિતિથી અને એનો સામનો તમે દ્રઢપણે કરી શકશો. એટલે વિદ્યાર્થી મિત્રો, ખૂબ શાંત ચિત્તે, શાંત મને દરેક નિર્ણય લેવો, કોઈ નિર્ણય લેવામાં ઝડપી ન કરવી અને નિર્ણયોમાં તમને એક હકારાત્મક ઉકેલો મળશે જ એવી ખાતરી કરીને કાર્ય કરવું તો તમને એ વસ્તુમાં સફળ થશો. ન સમજાય તો ઘણી બાબતો તમારા વડીલો છે એને પણ પૂછી લેજો, એમાંથી પણ ઘણા ઉકેલો મળી રહે. એણે પોતાના જિંદગીના ઘણા વર્ષો છે એને કાઢેલા છે, વિતાવ્યા છે અને એમાં આવા ઘણા ઉકેલો છે એની પાસે પડેલા હશે. અત્યારનો યુવાન આ ઉકેલો છે એ વડીલો પાસે મેળવવાને બદલે ઇન્ટરનેટ અને મિત્ર વર્ગ પાસે કે જેને હજી એનો અનુભવ જ નથી એમાંથી મેળવવાનો પ્રયત્ન કરે છે અને એ કદાચ એમાં પાછળ પણ રહી જાય છે ક્યારેક અને ખોટા માર્ગે પણ દોરાઈ જાય છે. તો એવું કરવાને બદલે આપણે આપણું મન છે એ જ આપણો શ્રેષ્ઠ શિક્ષક માનીને આપણે સાચા માર્ગે છે એ દોરાવવાનો પ્રયત્ન કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. આપણે પાર્ટ 1, 2 અને પાર્ટ 3 છે આ યુનિટ આપણે અહીંયા કમ્પ્લીટ કરેલો છે. હવે આપણે યુનિટ નંબર 4 છે એનો વિડીયો હું આગળ મોકલીશ. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, લાઇક, કોમેન્ટ અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરી લેજો આ ચેનલને અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો. આમાં બેલ આઇકનની નિશાની પણ ઉપર આપેલી છે, એમાં આપેલી હશે બાજુમાં. એમાં ઓલ કોમેન્ટ છે એ ઓલ તમારે આપવાનો છે. બેલ આઇકન ક્લિક કરશો એટલે 3 વસ્તુ બતાવશે, ઓલ, પર્સનલાઇઝ્ડ અને અધર્સ ને
વસ્તુ બતાવશે તો એમાં આપણે ઓલ આપવાનું છે. અને ખાસ કરીને કોમેન્ટ કરજો. તમને કોઈ પ્રશ્ન હોય તો લાઈક કરજો અને શેર કરી દેજો બીજા વિદ્યાર્થી મિત્રોને પણ, કે જેથી કરીને મને પણ ઉત્સાહ રહે કે આટલા વિદ્યાર્થીઓ 100 વિડીયો જોયા છે તો એમાંથી આટલા વિદ્યાર્થીઓને ગમ્યો પણ છે, કે જેથી કરીને મને ઉત્સાહ રહે આગળના વિડીયો મૂકવા માટે. થેન્ક યુ વન્સ અગેન વિદ્યાર્થી મિત્રો.